પાટણમાં સરકારી કર્મી સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ। સરકારી કર્મીએ રાજકીય પ્રવૃત્તિ કરતા આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે। પ્રાથમિક શાળાના શિક્ષક અને સીઆરસી વિનોદ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ। ભરત પ્રજાપતિ વધુ માહિતી આપી રહ્યા છે। ભરત, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત, પાટણ શહેરમાં એક બાજુ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આચાર સંહિતા ભંગ બદલ શિક્ષક સામે ફરિયાદ નોંધાઈ છે। એટલે કહી શકાય કે પાટણના વિનોદ સોલંકી નામના જે વ્યક્તિ છે તે પોતે પ્રાથમિક શિક્ષક છે, તેમજ સીઆરસી ની અંદર ફરજ બજાવે છે। સાથે સાથે ચૂંટણીની અંદર નોડલ અધિકારી તરીકે પણ પોતે ફરજ બજાવે છે। તેમ છતાં પોતાના નિવાસ સ્થાને પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને પોતાના નિવાસ સ્થાને બોલાવે છે। ત્યાં ગાડી તેઓનું સન્માન કરવામાં આવે છે। સન્માનના અજાણ્યા વિક્રમ દ્વારા તેના ફોટા ક્લિક કરવામાં આવે છે। ત્યારબાદ ચૂંટણી અધિકારીને તે સમગ્ર બાબતે ચૂંટણી અધિકારી સામે ફરિયાદ નોંધાવી છે। કહી શકાય કે વિનોદ ચાવડા પોતે શિક્ષક હોવા છતાં, એટલે કે એક સરકારી કર્મચારી હોવા છતાં ભાજપના ઉમેદવારને પોતાના નિવાસસ્થાને બોલાવીને તેઓનું સન્માન કરતા હાલ તો ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને વિનોદ સોલંકી સામે ચૂંટણી અધિકારી દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને સાથે સાથે આની અંદર જોગવાઈ એ પણ છે કે ચૂંટણી અધિકારી દ્વારા તેઓને સસ્પેન્ડ અથવા ફરજ પરથી મોકૂફ કરવાની પણ જોગવાઈ જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।